સુરતમાંથી ગુનાખોરીનો એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને પોલીસ અને આરટીઓ તંત્ર ચોંકી ઉઠ્યું છે। આરટીઓમાંથી જે નકલી ચલણો બનાવીને પોલીસમાંથી જપ્ત કરાયેલી બાઇકો તે મુક્ત કરાવતા હતા। આ ત્રણ ભેજાબાજો કે જેણે સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું, પણ એમની એક ભૂલના કારણે આ ત્રણેય ભેજાબાજો પોલીસના સકંજામાં આવી ગયા છે। આ કૌભાંડ કેવી રીતે ઝડપાયું, જુઓ આ ખાસ અહેવાલમાં। કડોદરામાં આરટીઓની નકલી રસીદનું કૌભાંડ। સરકારી તિજોરીને લાખોનો ચૂનો ચોપડ્યો। દંડ ભર્યાની આબેહૂબ નકલી રસીદ બનાવી। ક્યુઆર સ્કેન કરતા લાખો રૂપિયાનું કૌભાંડ ખુલ્યું। શાતીર ગઠિયા ડિજિટલ અરેસ્ટ કરીને કે પછી ઓનલાઈન લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા હોય છે, તો ક્યારેક હિંમતવાન ભેજાબાજો સીધા સરકારી વિભાગોને જ ટાર્ગેટ કરે છે। સુરત ગ્રામ્યના કડોદરા વિસ્તારમાંથી આરટીઓના દંડની નકલી રસીદ બનાવીને પોલીસ સ્ટેશનમાંથી જપ્ત કરાયેલા વાહનો મુક્ત કરાવવામાં આવતા હતા। આ છેતરપિંડીના નેટવર્કમાં સરકારે દંડ પેટે ₹1ની રકમ મળતી ન હતી, માત્ર દંડ ભર્યાનો દેખાવ કરીને શાતીર ગઠિયાઓ પોતાના ખિસ્સા ભરી લેતા હતા। આ ત્રણ સભ્યોની ઝડપાયેલી ટોળકીએ પાછલા કેટલાક મહિનાઓથી એકસાથે બે સરકારી વિભાગો આરટીઓ અને સ્થાનિક પોલીસ સ્ટેશનને વારંવાર છેતર્યા હોવાનું સામે આવ્યું છે। આ ઠગાઈનો ખેલ કેવી રીતે ધમધમતો હતો તેની વિગતો જોઈએ તો આ ગેંગના સભ્યો આરટીઓ દ્વારા ડિટેઇન કરાયેલા વાહન માલિકોને શોધતા હતા। આવા લોકોને કોઈ દસ્તાવેજ બતાવ્યા વગર ઓછા ખર્ચે વાહન છોડાવી આપવાની લાલચ આપતા। જો કોઈ વ્યક્તિને 5000નો દંડ થયો હોય તો માત્ર 2000 ભરવાનું કહેતા। આર્થિક ફાયદો અને સમયનો બચાવ થવાની મુખ્યત્વે લાલચ અપાતી હતી। આ ઠગ ટોળકી પાસે આરટીઓની બોગસ રસીદો પહેલાથી જ તૈયાર હતી, જેમાં આરટીઓ અધિકારીની સહી અને નકલી સિક્કા તેમજ ક્યુઆર કોડ સાથેની આબેહૂબ રસીદ બનાવીને રાખી હતી। કોઈ ગ્રાહક રકમ ચૂકવે તે સીધા પોતાના ખિસ્સામાં રાખીને આરટીઓના ડિજિટલ પોર્ટલ પર દંડની કોઈ એન્ટ્રી પાડતા ન હતા, જ્યારે બીજી તરફ સમગ્ર કૌભાંડથી અજાણ ગ્રાહકો નકલી રસીદ બતાવીને પોલીસ સ્ટેશન જઈ પોતાના ડિટેન થયેલા વાહન છોડાવી લેતા હતા। આ દંડ ભર્યા અંગેની પાવતીઓ ટોળકીએ એટલી ચોકસાઈપૂર્વક બનાવીને રાખી હતી કે પહેલી નજરે પોલીસ જવાનોને પણ ખ્યાલ આવતો ન હતો। સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક અકબર અને સુનિલનું કામ મુખ્યત્વે ગ્રાહકોને શોધી લાવવાનું હતું, જ્યારે મુખ્ય માસ્ટરમાઇન્ડ મોહસિન અગાઉ આરટીઓ કચેરી બહાર કોમ્પ્યુટરનું કામ કરતો હોવાથી તેણે નકલી દંડની પાવતીઓ તૈયાર કરી રાખી હતી। એટલે એવા જે મેમો છે એ લોકો ભરી અને જે પાવતી રજૂ કરતા એવી કેટલાક લોકો ખોટી પાવતીઓ બનાવી અને અત્રે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાંથી વાહનો છોડાઈ ગયેલાની હકીકત એ લોકોને મળેલી, જેથી એ બાબતે એ લોકોએ અત્રે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના રેકર્ડમાં ખરાઈ કરતા કેટલીક શંકાસ્પદ પાવતીઓ એમને મળેલી, જે પાવતીઓની અંદર સાઇન, સિક્કો આરટીઓનો અને ક્યુઆર કોડ પણ હતા। તો એની અંદર જે ક્યુઆર કોડ છે આપણે મોબાઈલથી સ્કેન કરીએ એટલે તરત જ જો ઓરિજિનલ હોય તો એ આરટીઓની સાઇડ ખુલે છે અને એમાં બધી ડિટેલ આવે છે, પણ જે આ નકલી પાવતીઓ છે એમાં કાં તો ક્યુઆર કોડ ખુલતો નથી અથવા તો ખુલે તો કોઈ ગૂગલની અંદર જે ડ્રાઈવ છે એનો આ ક્યુઆર કોડ ખુલતો હોય છે, જેથી શંકા જતાં તાત્કાલિક 3 થી 4 જે પાવતીઓ છે એ લઈ અને તાત્કાલિક આરટીઓ કચેરીનો અમે સંપર્ક કરેલો અને આરટીઓ કચેરીથી આની હકીકત માંગતા આરટીઓ કચેરી અમને ચોક્કસ હકીકત આપેલી કે ભાઈ આ અમારા ત્યાં કોઈ જ દંડ જમા થયો નથી ને આ અમારી પાવતી નથી। કડોદરા જીઆઈડીસી પોલીસ અને સુરત ગ્રામ્ય આરઆર સેલના જવાનોએ ચોક્કસ બાતમીના આધારે મોહસિનને પકડીને આખરી પૂછપરછ કરતા વધુ 2 આરોપીઓ અકબર શેખ અને સુનિલ શર્મા કાયદાના સકંજામાં આવ્યા। ધોરણ 12 સુધી ભણેલા મોહસિન શેખના કોમ્પ્યુટરને જપ્ત કરતા તેમાંથી ડુપ્લિકેટ રસીદના તૈયાર ફોર્મેટ મળી આવ્યા છે। આ બોગસ રસીદનો ક્યુઆર કોડ સ્કેન કરતા તે ન ખુલતા સામે આવ્યો।
કડોદરા પોલીસની પૂછપરછમાં ત્રણેય આરોપીઓએ અંદાજે 60થી વધારે વાહન ચાલકોને છેતર્યા હોવાનું કબૂલ્યું છે, જ્યારે સરકારની તિજોરીને અત્યાર સુધીમાં 5,18,000 રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આરટીઓના સત્તાવાર રેકોર્ડમાં દંડ ભર્યાની કોઈ નોંધ ન હોવા છતાં વાહનો મુક્ત થઈ ચૂક્યા હતા. અકબર અને સુનિલ આ બે જે છે એ પોતે રિક્ષા ડ્રાઈવર છે અને આ લોકો આવા જે દંડ ભરવા ફરતા જે વ્યક્તિઓ છે એમને મળી અને એમને એવું કહેતા કે આપણું આરટીઓમાં સેટિંગ છે અને અમે તમને ઓછો દંડ કરાવી દઈશું, એમ કરીને એમની જોડેથી પૈસા વસૂલ કરી અને આરટીઓની નકલી આખી પહોંચ કોમ્પ્યુટરની અંદર તૈયાર કરી સેમ ટુ સેમ બનાવી અને આ લોકોને આપતા ને એની સામે એ લોકો પૈસા વસૂલ કરી લેતા હતા. આજે અકબર અને સુનિલ બે છે એ ગરાગો ગોતતા અને તેઓ પોતે આવા ગરાગોની જે મેમો છે એ લઈ જઈ અને મોહસિન નામનો જે વ્યક્તિ છે લિંબાયતમાં પોતે રહે છે, એક 10-12 ચોપડી ભણેલો છે પણ કોમ્પ્યુટરમાં ઘણા વર્ષોથી કામગીરી કરતો હોય અને કોમ્પ્યુટરમાં બધું કામગીરી લખવાનું ને બધી આવડતી હોય એને આ મેમો આખા તૈયાર કરેલા છે, જેથી આ બાબતે ચોક્કસ ખરાઈ થઈ જતા અત્રે શ્રી સરકાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આની અંદર જે 60 મેમો હાલ જે પ્રાઇમરી તપાસમાં મળ્યા છે એની અંદર જે આરોપીઓ છે એમને ટોટલ 5,18,500 રૂપિયા તો વસૂલી લીધા છે, જે સરકારી ખરેખર નાણું છે. સરકારી નાણાંની આ લોકોએ ઉચાપત કરી લીધી છે. સરકારી મૂળ લિંબાયતના માસ્ટરમાઇન્ડ મોહસિન અને અકબર શેખની સાથે અમરોલીના સુનિલ શર્માની સાથે ગેંગમાં અન્ય કોઈ સાથીઓ સામેલ છે. આ કૌભાંડ કેટલા મહિનાઓથી ચાલતું હતું? સરકારી તિજોરીને ચૂનો લગાડવાના કૌભાંડમાં શું આરટીઓના કોઈ કર્મચારી કે અધિકારીઓની સંડોવણી છે? શું રસીદ જોઈને વાહન મુક્ત કરી આપતા પોલીસ સ્ટેશનના કોઈ જવાનોની મિલીભગત છે? આવા અનેક સવાલોના જવાબ ઉકેલવા કડોદરા જીઆઈડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં ઝડપાયેલા મોહસિન, અકબર અને સુનિલની પૂછપરછ દરમિયાન વધુ સ્ફોટક ખુલાસા થઈ શકે છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત.